Namaste students. In last video, I explained timer control, picture box control and link button control. Now in this video, I am going to explain next 2 or 3 more controls. First, I am explaining progress bar control. We can add progress bar control from toolbox. In common controls, we can see here progress bar control, or in all Windows form controls you can find progress bar control. Okay, just you need to add a double click on it or drag and drop. You can add with that one progress bar control. Here I added one progress bar. Default name progress bar 1. I am not changing its name, progress bar 1 as it is. Now what's the use of progress bar? The progress bar class provides progress bar control functionality in the .NET framework. You need progress bar to display the process of your application or background task. Many times you have seen that process is going on. You can check like when you are copying any file, then process, you can see that process. Same we can see here that type of process in progress with the progress bar control. આપણે અહીંયા સેમ એવી જ રીતના પ્રોસેસ જોઈ શકશું પ્રોગ્રેસ બાર કંટ્રોલ થી. There are some properties of progress bar control. First one is style, blocks, continuous and murky. I am showing its effect. First one, block. I added code for it. I added code progress bar controls code. Here I added with timer tick event. I added first timer control and then I write code in its tick event. And here I am showing effect of blocks. આપણે અહીંયા બ્લોક ની ઇફેક્ટ જોઈએ છીએ. નેક્સ્ટ વન આવે છે બાય ડિફોલ્ટ બ્લોક છે. નેક્સ્ટ વન આવે છે કન્ટિન્યુઅસ, એની સેમ ઇફેક્ટ આપણને શો થશે. નેક્સ્ટ વન આવે છે મર્કી, એની આપણને થોડીક ડિફરન્ટ ઇફેક્ટ ડિસ્પ્લે થશે. ઓકે, મર્કીમાં એક ચેન્જ કરેલો છે એટલા માટે આ રીતના આપણને પ્રોસેસ સ્લોલી ડિસ્પ્લે થાય છે. ઓકે, આપણે અહીંયા જોઈ શકીએ છીએ. હવે અહીંયા મર્કી એનિમેશન સ્પીડ મેં 500 આપેલી છે. હું અહીંયા આપી દઉં છું 100. એ મિલીસેકન્ડમાં છે, તો એ સેકન્ડમાં 10 ટાઈમ્સ જે છે એ કોલ થશે. ઓકે, તો આ કન્ટિન્યુઅસલી પ્રોસેસ ચાલી રાખશે અને એનું નેમ જ આપેલું છે મર્કી. આપણે મર્કીની ઇફેક્ટ જે રીતના યુઝ કરી ગયા છીએ એ તમને ખ્યાલ જ છે. ઓકે, અહીંયા સ્ટેપ હું 1 ની જગ્યાએ 10 કરી દઉં છું. ઓકે, એટલે થોડો ઘણો ચેન્જીસ આપણે એમાં જોઈ શકશું. ઓકે, એ સિવાય જે આપણે અહીંયા પ્રોપર્ટીઝ યુઝ કરવાની થશે એ છે ફર્સ્ટ વન, વેલ્યુઝ. આપણે જેટલી વેલ્યુ અહીંયા સ્ટોર કરાવડાવશું, હું અત્યારે અહીંયા હવે બ્લોક્સ લઈ લઉં છું. જે વેલ્યુ અહીંયા સ્ટોર કરાવડાવું છું લાઈક 50 અને રન કરાવડાવું છું, તો સ્ટાર્ટિંગ જે છે એ 50 થી થશે, રાઈટ. અને અહીંયા આપણને એટલી પ્રોસેસ આપેલી છે કે 50 સુધી વેલ્યુઝ છે, તો આ રીતના આપણને ડિસ્પ્લે થશે. 50 થી ને સ્ટાર્ટ થશે. અત્યારે મિનિમમ વેલ્યુ પણ સેટ કરાવડાવે છે. વી હેવ સેટ મિનિમમ વેલ્યુ હિયર, that one is 0 and maximum value is 100. Okay, so it will start from 0 and go up to maximum 100. આપણે જે રીતના સ્ક્રોલ બારમાં જોઈ ગયા હતા એ જ રીતના એના જેવું જ ઘણું સિમિલર આવે છે. કે અહીંયા મિનિમમ વેલ્યુ આવે છે, મેક્સિમમ વેલ્યુ આવે છે, વેલ્યુ આવે છે. અહીંયા એક વધારે આવે છે, સ્ટાઇલ આવે છે,
કન્ટિન્યુઅસ અને બ્લોક અને મર્કી. એ સિવાય અહીંયા આવે છે સ્ટેપ. એ નેક્સ્ટ વેલ્યુ લે છે તો એ કેટલી વેલ્યુ લેશે? 1 રાખીશ તો અહીંયા નેક્સ્ટ જ્યારે એડ કરાવડાવશે તો 1 વેલ્યુ એડ કરાવડાવશે. 10 રાખીશ તો 10 વેલ્યુ એડ કરાવડાવશે. પણ અહીંયા આપણે એનાથી કોઈ ઇફેક્ટ નહીં આવે કેમ કે આપણે કોડિંગ જે છે એના માટે અપ્લાય કરેલું છે. એ સિવાય તમારે 4 કલર કયો રાખવો છે? હું અત્યારે અહીંયા તો આપણે 4 કલર પણ ચેન્જ કરી શકીએ. ઓકે, હવે કોડિંગ જોઈએ. કોડિંગ જે છે એ મેઇન સમજીએ આપણે. તમારે જ્યારે કોઈ એક પ્રોસેસ કમ્પ્લીટ થઈ જાય ત્યારે તમારે ત્યાં કોડ ડિસ્પ્લે કરાવડાવવો હોય તો એ કેવી રીતના ડિસ્પ્લે કરાવડાવો, કે કોઈ બીજું પેજ ડિસ્પ્લે કરાવડાવવું છે, કોડ રન કરાવડાવવો છે તો એ કેવી રીતના કરાવડાવો એ જ હું એક્સપ્લેન કરું છું. અહીંયા આપણે ટાઈમર કંટ્રોલ લીધો છે, એમાં ઇન્ટરવલ 100 આપેલો છે, ઇનેબલ પ્રોપર્ટી ટ્રુ છે. હવે ટાઈમરની ટિક ઇવેન્ટમાં એના માટે સૌથી પહેલા ઉપર સ્ટ્રિંગ a ઇક્વલ ટુ ફોલ્સ લીધો છે, એક વેરિયેબલ લીધો છે કે જેના ઇક્વલ ટુ વેલ્યુ આપણે ફોલ્સ કરાવડાવેલી છે. હવે ટાઈમરની ટિક ઇવેન્ટમાં ઇફ પ્રોગ્રેસ બાર 1 ડોટ વેલ્યુ લેસ ધેન 100 એટલા માટે મેં આપેલું છે કે અહીંયા મેક્સિમમ સાઇઝ વેલ્યુ એની 100 આપેલી છે, મિનિમમ જે છે એ 0 છે, મેક્સિમમ 100 છે. તમે વેલ્યુ ચેન્જ કરી શકો છો. યુ કેન ચેન્જ યોર પ્રોગ્રેસ બાર કંટ્રોલ વેલ્યુ. So I set here 100, so I am using progress bar 1 dot value less than 100. If it is less than 100, then progress bar value equal to old progress bar value plus 10, એટલે કે લાસ્ટ જે વેલ્યુ હશે એમાં પ્લસ 10 થઈ જશે. તમે અહીંયા વેલ્યુ ચેન્જ પણ કરી શકો છો, જરૂરી નથી કે 10 જ પાસ કરવા. અહીંયા તમારે સપોઝ કે 5 લેવા છે તો 5 લઈ શકો છો, તો એના કરતાં સ્પીડ આપણને જે છે એ ચેન્જ થઈ જશે, રાઈટ? ઓકે, then else માં અગેન આપણે if નો બ્લોક એડ કરાવડાવ્યો છે, એટલે કે જો ગ્રેટર ધેન 100 વધારે થઈ ગઈ હોય, એટલે કે ઇક્વલ ટુ ઓર ગ્રેટર ધેન 100 થઈ ગઈ હશે જ્યારે વેલ્યુ, ત્યારે એ else માં જશે અને ત્યાં આપણે લખ્યું છે કે if a ઇક્વલ ટુ false, જો એ false હશે તો જ ધેટ મીન્સ કે ફર્સ્ટ ટાઈમ આપણે જે છે એ ફોલ્સ સેટ કરાવડાવેલું હશે. અત્યાર સુધી ઇફ માં જ જતું હતું પણ એલ્સ માં હવે જશે, અને વન ટાઈમ એલ્સ માં જશે ત્યારે ઇફ માં જશે, ત્યારે ત્યાં ચેક કરશે કે જો એ ફોલ્સ હોય તો એને પહેલા તો ટ્રુ કરાવડાવી દીધું છે અને મેસેજ બોક્સ શો કરાવડાવી દીધું છે. પ્રોસેસ કમ્પ્લીટેડ, એક ન્યૂ ફોર્મ લીધું છે, નવું ફોર્મ એડ કરાવડાવેલું છે ફોર્મ 2, અને એ ફોર્મ 2 નો એફ ઓબ્જેક્ટ ક્રિએટ કરાવડાવ્યું અને એફ ડો શો, એટલે કે એનાથી ને એક ફોર્મ ડિસ્પ્લે કરાવડાવ્યું છે, શો કરાવડાવ્યું, શો મેથડથી ને, રાઈટ? હવે એક વખત આ ફર્સ્ટ ટાઈમ જ જે છે એ ફોલ્સ રાખેલો હશે અને એલ્સમાં ફર્સ્ટ ટાઈમ રન થશે અને પછી એ ટ્રુ કરી નાખશે. નેક્સ્ટ ટાઈમ અગેન આવશે ત્યારે એ એલ્સમાં જ આવશે પણ હવે એ ટ્રુ હશે, એટલે આ ઇફ કન્ડિશનમાં નહીં જાય. જો ઇફ કન્ડિશન આપણે અહીંયા નહીં મૂકીએ તો કન્ટિન્યુઅસલી પ્રોસેસ કમ્પ્લીટેડનો મેસેજ આવી રાખશે. ઓકે, હવે આપણે ચેક કરીએ આઉટપુટ. ઓકે, તો અહીંયા આપણને મેસેજ આવી જાય છે પ્રોસેસ કમ્પ્લીટેડ. Okay, now you can write progress bar control program. Definition, example of progress bar control. Definition, example of progress bar control. I set here Windows state equal to maximize, એટલે પ્રોગ્રામ રન થશે ત્યારે maximize થઈને જ રન થશે. Then I set here some properties like વેલ્યુની જરૂર નથી, આપણે ત્યાં 0 સેટ કરાવડાવી દઈએ તો ચાલશે. Then minimum equal to as it is 0, maximum equal to 100. Now add one timer control. Property enable equal to true. Interval, you can change interval. Here I set 100. And then write code. Timer control tick event. First line we need to write string a equal to false, and then you can write program. Take screenshot now. Take screenshot.
ઓકે, નેક્સ્ટ પ્રોગ્રામ જોઈએ આપણે. નેક્સ્ટ પ્રોગ્રામ જે લઉં છું એ કંટ્રોલ છે ટ્રી વ્યૂ કંટ્રોલ. ટ્રી વ્યૂ કંટ્રોલ છે એમાંથી આપણે ડેટા ત્યાં ડિસ્પ્લે કરાવડાવી શકીએ. ટ્રી એટલે પહેલા તો તમને એ જ કહી દઉં, લાઈક અહીંયા જે આપણને ડિસ્પ્લે થાય છે વિન્ડોઝ એક્સપ્લોરરમાં, તો આ એક ટ્રીક છે, રાઈટ? આપણને આ જે ડિસ્પ્લે થાય છે એ આખું ટ્રીક છે. ઓકે, લાઈક ધીસ પીસી છે, એમાં ડેસ્કટોપ પર ક્લિક કરું છું, એમાં એસપી લેક્ચર ઉપર ક્લિક કરું છું, તો આ બધા જ ડેટા જે છે એ અહીંયા આપણને ડિસ્પ્લે થશે. વિડીયોઝ ઉપર ક્લિક કરું છું, એની ડેસ્ક કે એની અંદરના સબ ફોલ્ડર જે બધા હશે એ ટ્રી ફોર્મેટમાં આપણને અહીંયા ડિસ્પ્લે થઈ જાય છે. ઓકે, તો એવી રીતના આપણે અહીંયા ટ્રી જે છે એ ક્રિએટ કરાવડાવી શકીએ છીએ. ટ્રી જે છે ઓલરેડી એમાં થોડીક વેલ્યુઝ પાસ કરાવડાવેલી છે મેં. એના માટેની પ્રોપર્ટી જે આવે છે એને કહેવાય છે નોડ્સ પ્રોપર્ટી. લાઈક આપણે ટેક્સ્ટ બોક્સમાં ટેક્સ્ટ પ્રોપર્ટી જોઈ ગયા, અમુક કંટ્રોલ્સમાં આપણે આઇટમ પ્રોપર્ટી જોઈ ગયા, લાઈક કોમ્બો બોક્સ હોય, લિસ્ટ બોક્સ હોય, તો એમાં આપણે આઇટમ્સ પ્રોપર્ટી જોઈ ગયા. અને ટ્રી માટે જે આવે છે એને એ પ્રોપર્ટીને કહેવાય છે નોડ્સ, કે જેમાં આપણે વેલ્યુ એડ કરાવડાવી શકીએ. ઓકે, તો મેં અત્યારના અહીંયા એક ઇન્ડિયા, ગુજરાત, એમપી, રાજકોટ, અમદાવાદ આ બધું એડ કરાવડાવેલું છે. ઓકે, હું એક નવું જ ટ્રી લઈને એક્સપ્લેન કરું છું કેવી રીતના એડ થઈ શકે. સો ફર્સ્ટ એક અહીંયા હું ટ્રી કંટ્રોલ લઈ લઉં છું. ટ્રી કંટ્રોલ આપણને ટૂલ બોક્સમાં જ કોમન કંટ્રોલમાં લાસ્ટ સેકન્ડ મળી જશે, ટ્રી વ્યૂ કંટ્રોલ. એમાં આપણે નોડ્સ એડ કરાવડાવી શકીએ છીએ. પહેલા થોડુંક તમને પ્રેક્ટિકલી શો કરી દઉં છું. ઓકે, આમાં આપણે ટેક્સ્ટ પ્રોપર્ટી સેટ કરાવડાવીએ. ટેક્સ્ટ પ્રોપર્ટીમાં આ જે છે એ રૂટ નોડ કહેવાશે. જે મેઇન નોડ હશે ને બહારનો એને આપણે રૂટ નોડ કહેશું. તો એમાં હું અત્યારના એડ કરાવડાવી દઉં છું ઇન્ડિયા. ઓકે, આપણે નેમ જે રાખવું હોય એ નેમ રાખી શકીએ આપણા કોડિંગ પર્પઝ માટે. ટેક્સ્ટ જે હશે એ આઉટપુટમાં ડિસ્પ્લે થશે. હવે એમાં મારે એક વધારે ચાઇલ્ડ એડ કરાવડાવવું છે, એટલે કે મારે સ્ટેટ એડ કરાવડાવવું છે. તો હું ઇન્ડિયા સિલેક્ટ કરી અને એડ ચાઇલ્ડ આપીશ, એટલે ઇન્ડિયામાં એક નેક્સ્ટ ચાઇલ્ડ નોડ એડ થશે. હવે એની ટેક્સ્ટ પ્રોપર્ટીમાં હું આપી દઉં છું ગુજરાત. અગેન ઇન્ડિયા હું સિલેક્ટ કરું છું અને એડ ચાઇલ્ડ આપી દઉં છું. અને હવે હું અહીંયા સિલેક્ટ કરું છું મહારાષ્ટ્ર. ઓકે, હવે મારે ગુજરાતમાં રાજકોટ એડ કરાવડાવવું છે, તો હું ગુજરાત સિલેક્ટ કરું છું અને એડ ચાઇલ્ડ આપું છું. જો હું ગુજરાત સિલેક્ટ કરી અને એડ રૂટ આપીશ તો મેઇન રૂટ નોડ જ એડ થવાનો છે. આ આપણે જરૂર નથી, તો હું રિમૂવ કરાવી દઉં, ડિલીટ. ઓકે, ગુજરાતમાં આપણે જે છે એ રાજકોટ એડ કરાવડાવવું છે, રાજકોટ એડ કરાવડાવું છું. ગુજરાતમાં જે સિટી એડ કરાવડાવવું છે સુરત, તો હું ગુજરાત સિલેક્ટ કરું છું, એડ ચાઇલ્ડ આપું છું અને નોડ 5 સિલેક્ટ કર્યો અને ત્યાં હું આપી દઉં છું સુરત. ઓકે, તો આપણે અહીંયા આવી રીતે ડેટા ડિસ્પ્લે કરાવડાવી શકીએ છીએ. ઓકે, મહારાષ્ટ્રમાં જે સિટી એડ કરાવડાવી દઈએ, એડ ચાઇલ્ડ આપી દઉં અને અહીંયા હું આપી દઉં છું નોટ 6 સિલેક્ટ કરી અને પુણે. ઓકે, આપણે ફોન્ટની સ્ટાઇલ કઈ રાખવી છે એ સિલેક્ટ કરવી હોય તો પણ સિલેક્ટ કરી શકીએ છીએ. પુણેમાં હું સિલેક્ટ કરાવડાવું છું, લાઈક બોલ્ડ રાખું છું, કાં તો અહીંયા આપણે રેગ્યુલર રાખીએ. અને ઓકે, ફોન્ટની ટાઈપ આપણે ચેક કરવા માટે થઈને સિલેક્ટ કરાવડાવી છે. એવી રીતના ગુજરાત જે છે એને આપણે બોલ્ડ રાખી દઈએ, બોલ્ડ. ઓકે, મહારાષ્ટ્રમાં બોલ્ડ. ઓકે, બધી જ સ્ટાઇલ આઉટપુટમાં ચેક કરીએ. ગુજરાત અને મહારાષ્ટ્રમાં બોલ્ડ રાખ્યું છે, પણ આપણે એના ફોન્ટ પણ સાથે સાથે ચેન્જ કરી નાખ્યા છે, એટલા માટે આપણને ફોન્ટ એ રીતના ડિસ્પ્લે થાય છે. તો આપણે ફરીથી ત્યાં
ફોન્ટમાં જઈએ, એડિટ નોટ્સ, અહીંયાથી પણ સિલેક્ટ થઈ શકે છે ગુજરાત, અને ફોન્ટ જે છે એ આપણે થોડાક રેગ્યુલર એટલે કે ક્લિયર વિઝિબલ થઈ શકે. એરિયલ રાખી દઉં છું. સાઇઝ જે છે 10 ની કરી નાખું છું ઓર 12 ની કરી નાખું છું. સિમિલરલી મહારાષ્ટ્રમાં સાઇઝ પહેલા તો એરિયલ અને સાઇઝ 10 ની. ઓકે, આઉટપુટમાં ચેક કરીએ. તો આપણે જે ફોન્ટ સિલેક્ટ કરેલા હશે અને જે સ્ટાઇલ સિલેક્ટ કરેલી હશે એ રીતના આપણને આઉટપુટમાં ડિસ્પ્લે થશે. એ સિવાય સાથે સાથે અહીંયા આવે છે ચેકડ. ટ્રુ આપીશ તો મને ત્યાં ચેક ડિસ્પ્લે કરશે. અત્યારે આખો ટ્રી વ્યૂ સિલેક્ટેડ છે, એની બધી જ વેલ્યુ સિલેક્ટેડ છે. એના માટે હજી એક પ્રોપર્ટી પણ સેટ કરવી પડશે. આપણે અહીંથી જ જોશું આ પ્રોપર્ટીઝમાંથી, મેઇન પ્રોપર્ટીમાંથી. એ સિવાય કલર, નેમ આપણે કોડિંગ પર્પઝ માટે થઈને રિક્વાયરમેન્ટ હોય એ રીતના નેમ સેટ કરવાનું, ઓર મે બી આપણે ટેક્સ્ટ જે છે એ જ રાખીએ એવું પણ બની શકે. એટલે આપણે એ વેલ્યુ પર સેટ કરાવડાવી શકીએ છીએ. ઓકે, then next one I'm explaining tree view control. A tree view control allows you to display a hierarchy of nodes to user. Like I explain here we can see hierarchy of nodes. This is one node, this is second node, this is third node, fourth node, fifth node, sixth node. Main root node or main parent node we can call this India. Then its child node is Gujarat and Maharashtra. Then again first child node, again next child node, or we can say grandchild is Rajkot and Surat. Similar here Maharashtra, in Maharashtra Pune is grandchild node. Okay, so લાઈક રાજકોટ જે છે ચાઇલ્ડ નોડ ગણીએ તો ગુજરાત એના માટે પેરેન્ટ થશે, અને ગુજરાત ચાઇલ્ડ નોડ ગણીએ તો એના માટે ઇન્ડિયા પેરેન્ટ થશે, અને ઇન્ડિયા માટે રાજકોટ જે છે એ ગ્રાન્ડ ચાઇલ્ડ થશે. સો એટલા માટે મેં પહેલાં તમને આખી પ્રોપર્ટીઝ જે છે એક્સપ્લેન કરી, કેમ કે એના બેઝ ઉપર જ નોડને કેવી રીતના આવે છે પેરેન્ટ નોડ, ચાઇલ્ડ નોડ એ એક્સપ્લેન કરેલું. So now I'm again repeating the sentence. A tree view control allows you to display hierarchy of nodes to users, like the way files and folders are displayed in the left pane of Windows Explorer. Okay, જે રીતના અહીંયા આપણને લેફ્ટ સાઈડ વિન્ડોઝ એક્સપ્લોરરમાં ડિસ્પ્લે થાય છે, સિમિલરલી એવી રીતના આપણને ત્યાં ડિસ્પ્લે થશે. Each node in a tree view is an instance of the tree node class. A tree node contains information about its location within a tree view and child nodes that it may contain. એટલે કે એને રિલેટેડ પેરેન્ટ નોડ, ચાઇલ્ડ નોડ, નોડની બધી ઇન્ફોર્મેશન જે છે એ ટ્રી વ્યૂની અંદર જ ત્યાં હશે. We can also expand and collapse nodes. We can also add checkbox with node in tree view control after selecting checkbox property to true. Okay, now I am explaining how to add from external from coding. એટલે કે બહારથી આપણે કોઈ કોડ થ્રુ કોઈ નોડ એડ કરાવડાવવો છે તો કેવી રીતના એડ કરાવડાવી શકીએ એ એક્સપ્લેન કરું છું. આપણે ડિઝાઇન ટાઈમ જોઈ લીધું, આઈ એક્સપ્લેન ડિઝાઇન ટાઈમ, રાઈટ. અહીંયા મેં જે છે એ ડિઝાઇન ટાઈમ એ જ રીતે ક્રિએટ કરાવડાવેલું છે, જે હું તમને શો કરી દઉં. નોડ્સ એમાં મેઇન ઇન્ડિયા જેના છે એમાં ગુજરાત, રાજકોટ અને અમદાવાદ, પછી એવી રીતના અહીંયા એમપી આપેલું છે. ઓકે, હવે એક એની સાથે પ્રોપર્ટી આવે છે પાથ સેપરેટર. એટલે કે આપણે ફૂલ પાથ સિલેક્ટ કરવો હોય, લાઈક ચાઇલ્ડ નોડ સિલેક્ટ કરવો છે તો એનો રૂટ નોડ કયો છે એ આપણે સિલેક્ટ કરો, એટલે કે એનો પેરેન્ટ નોડ કયો છે તો આપણે એ
સિલેક્ટ કરાવડાવી શકીએ. તેના માટે જે યુઝ થશે વચ્ચે સાઇન, ફર્સ્ટ નોડ ટુ સેકન્ડ નોડ ટુ થર્ડ નોડ, એમાં વચ્ચે આપણે સ્લેશનો યુઝ કરશું, તો એ પાથ સેપરેટર કહેવાશે. એ સિવાયની પ્રોપર્ટીઝ તમને કહું તો અહીંયા આવે છે એક ગ્રીડ, શો લાઇન્સ, શો લાઇન્સ. ઓકે, અત્યારે આપણને આ લાઇન્સ જે છે એ શો કરે છે. હું આપી દઉં છું ફોલ્સ, તો એ આપણને લાઇન ત્યાં શો કરશે નહીં. દેન સ્લો શો પ્લસ માઇનસ સાઇન, અત્યારે આપણને ડિસ્પ્લે કરે છે અહીંયા પ્લસની સાઇન કે માઇનસની સાઇન. સિમિલરલી એવી રીતે હું અહીંયા ફોલ્સ આપી દઉં તો આપણને પ્લસ અને માઇનસ ડિસ્પ્લે કરશે નહીં. હું ડબલ ક્લિક કરીશ તો એ ઓપન થઈ જશે. અગેન ડબલ ક્લિક કરીશ તો એ કોલેપ્સ પણ થઈ જશે. એક્સપાન્ડ અને કોલેપ્સ ડબલ ક્લિકથી ને થશે. નેક્સ્ટ વન, શો રૂટ લાઇન્સ. બાય ડિફોલ્ટ અહીંયા આપણને રૂટ લાઇન્સ શો કરે છે, આપણે શો નથી કરાવડાવી, ફોલ્સ આપી દો. રૂટ લાઇન્સ જે છે એ શો નહીં કરે, બાકીની અંદરની લાઇન્સ જે છે એ બધી આપણે ટ્રુ રાખેલી છે. આના પર ડબલ ક્લિક કરો છો બાકીની લાઇન્સ આપણને શો કરશે. તો રૂટ લાઇન માટે ટ્રુ ઓર ફોલ્સ સેટ કરાવડાવવું હોય તો થઈ શકે. આ બધી એની સ્પેશિયલ પ્રોપર્ટી છે. ઓકે, બાકી વિઝિબલ ને ટેગ ને ટેબ સ્ટોક ને ટેબ ઇન્ડેક્સ ને આ બધી કોમન પ્રોપર્ટીઝ છે. એના સિવાયની અત્યારે આપણે જે જોઈ ગયા એ બધી એની સ્પેશિયલ પ્રોપર્ટીઝ છે. નેક્સ્ટ વન એક પ્રોપર્ટી આવે છે સ્ક્રોલેબલ. આપણે અત્યારનું લિસ્ટ હજી સ્મોલ છે, પણ વધારે લોંગ લિસ્ટ હોઈ શકે અને ઇમેજ ટ્રી વ્યૂ કંટ્રોલ સ્મોલ હોઈ શકે, તો એ ટાઈમે ત્યાં જે છે એ સ્ક્રોલ બાર આવી જશે જો અહીંયાથી આપણે ટ્રુ આપેલું હશે તો. અત્યારના તો આપણી પાસે લિસ્ટની સાઇઝ થોડીક વધારે અને ડેટા ઓછો છે એટલે આપણે એ નથી જોઈ શકતા સ્ક્રોલ બારનું ત્યાં. હવે આપણે અહીંયા પ્રોગ્રામ એ રીતના કર્યો છે. અહીંયા એક ટેક્સ્ટ બોક્સ આપ્યું છે જેનું નેમ txt1 એટલું જ આપેલું છે. ટ્રી વ્યૂ કંટ્રોલ લીધો છે જેનું નેમ એઝ ઇટ ઇઝ છે ટ્રી વ્યૂ 1. હવે આપણે ડેટા એમાં એડ કરાવડાવીએ. રન કરાવડાવું છું પ્રોગ્રામ. પહેલા એક્સપાન્ડ કોલેપ્સ કાઉન્ટ, ટોટલ વેલ્યુઝ કેટલી છે કાઉન્ટ કરીને આપે છે. એક્સપાન્ડ કરું છું, ગુજરાત સિલેક્ટ કરું છું, કાઉન્ટ કરું છું ગુજરાત. તો આપણને કાઉન્ટ વેલ્યુ થશે. ક્લિયર ઉપર ક્લિક કરશું તો ક્લિયર કરી દેશે વેલ્યુઝ બધી. એડ હું રૂટ કરાવડાવું છું. અત્યારના વેલ્યુઝ જે છે ફરીથી હું ક્લિયર કરાવડાવી અને હું આપું છું અહીંયા ઇન્ડિયા એડ રૂટ. હવે હું અહીંયા આપી દઉં છું ગુજરાત એડ ચાઇલ્ડ. તો ઇન્ડિયામાં એક ચાઇલ્ડ એડ એવી રીતના એડ થઈ ગયો છે. સિમિલરલી એવી રીતના હું આપી દઉં છું મહારાષ્ટ્ર. ઇન્ડિયા સિલેક્ટ કરું છું અને એડ ચાઇલ્ડ આપું છું એટલે ઇન્ડિયામાં ચાઇલ્ડ એડ થશે. હવે ગુજરાત સિલેક્ટ કરું છું અને હું રાજકોટ આપું છું એડ ચાઇલ્ડ. તો ગુજરાતમાં જ એ એડ કરશે, મહારાષ્ટ્રમાં કે ઇન્ડિયામાં એડ નહીં કરે. ઓકે, આઉટપુટ તમે જોઈ લીધો છે. હવે હું સિલેક્ટેડ આપું છું વેલ્યુ અને સિલેક્ટેડ રિમૂવ આપું છું તો એ વેલ્યુ સિલેક્ટેડ રિમૂવ પણ થઈ જશે. કાઉન્ટમાં આપણને ટોટલ રૂટ નોડ કેટલા છે એ કાઉન્ટ કરીને આપશે. નેક્સ્ટ હજી આપણે એક રૂટ એડ કરાવડાવીએ તો અહીંયા હું આપી દઉં છું યુએસ અને આપી દઉં છું એડ રૂટ. હવે આપણે કાઉન્ટ કરાવડાવીએ તો આપણને અહીંયા 2 વેલ્યુઝ થશે. રૂટ જે છે એ કાઉન્ટ કરવા માટે યુઝ કર્યું છે. ઓકે, તો સૌથી પહેલા આપણે એક્સપાન્ડ જોઈએ. એક્સપાન્ડર ડબલ ક્લિક કરી અને આપણે આઉટપુટ જોઈએ. સિમ્પલ એક મેથડ છે એક્સપાન્ડ ઓલ મેથડ. એક્સપાન્ડ ઓલ મેથડ ટ્રી વ્યૂ કંટ્રોલનું નેમ અને એની સાથે એની મેથડનું નેમ પાસ કરવાનું હોય છે એટલે ટ્રી વ્યૂ 1 ડોટ એક્સપાન્ડ ઓલ. એનાથી બધી જ વેલ્યુ જે છે એ એક્સપાન્ડ થઈ જશે. ઓકે, સિમિલરલી એવી રીતના આવે છે કોલેપ્સ. તો કોલેપ્સ ઓલ એવી એક મેથડ આવે છે કે જેનાથી આપણે બધી જ વેલ્યુ જે છે એ કોલેપ્સ કરાવડાવી શકીએ છીએ. It will collapse all the tree nodes so that no child node are visible. Only root node will be visible.
treeview1.collapse all. Then next one is clear. There is one method treeview1.nodes.clear. એટલે કે આપણે જે નોડ સિલેક્ટ કર્યો હશે એ નોડ બધા જ નોડ જે છે અહીંયા ક્લિયર કરી દેશે. અહીંયા આપણે ક્લિયર મેથડ યુઝ કરીએ છીએ, એમાંથી પર્ટિક્યુલરલી કોઈ નોડ સિલેક્ટ કરેલો હશે એમ નહીં, પણ એ બધી જ વેલ્યુ બધા જ નોડ જે છે ઓલ નોડ જે છે એ ક્લિયર કરી દેશે. એટલે treeview1.nodes.clear કે જેનાથી ફૂલ લિસ્ટ જે છે treeview ની ક્લિયર થઈ જશે. નેક્સ્ટ વન સિલેક્ટેડ રિમૂવ. એ આપણે જોઈએ પર્ટિક્યુલર કોઈ વેલ્યુઝ પર્ટિક્યુલર કોઈ નોડ આપણે રિમૂવ કરાવડાવવો હોય કે જે સિલેક્ટ કરેલું હોય, તો એના માટે થઈને સિલેક્ટેડ રિમૂવ ક્લિક ઇવેન્ટ છે. અહીંયા treeview1 ઓબ્જેક્ટ નેમ ડોટ પ્રોપર્ટી નેમ અહીંયા આવશે, સિલેક્ટેડ નોડ ડોટ મેથડ નેમ. મેથડ જે યુઝ થાય છે એ છે રિમૂવ મેથડ, કે જે આપણે વેલ્યુ સિલેક્ટ કરેલી છે, સિલેક્ટ નોડ કરેલો છે, પર્ટિક્યુલરલી એ જ જે છે એ રિમૂવ થશે. Next one is count. Message box 1 message box dot show એનાથી આપણને મેસેજ શો થશે. એમાં આપણે મેસેજમાં શું શો કરાવડાવીએ છીએ treeview1.nodes.count .to સ્ટ્રિંગમાં આપણે કન્વર્ટ કરવા પડશે. એના નોડ્સ કયા છે એ કાઉન્ટ કરીને આપશે અને એ જે છે એ પેરેન્ટ ઓર આપણે કહીએ કે રૂટ નોડ જે છે એ જ કાઉન્ટ કરીને આપણને આપશે. Next one, next two more button, add root and add child. First one button, add root. treeview1 dot nodes dot add method. In bracket, we are passing value from text box. So text box name is txt1 dot its text property. We will get value from the text box and passes to preview control. We will add that value because we are here using add method. It will add node in preview control, and it will, we are not giving any particular path, like કઈ જગ્યાએ એડ કરવાનો છે એવો કોઈ પાથ આપણે અહીંયા જે છે એવો આપેલો નથી, એટલે એ શું કરશે રૂટ નોડમાં જ એડ કરશે. તો આપણે રૂટ નોડ જ એડ કરાવવાનું છે અને આપણે એ જ એની ટેક્સ્ટ ત્યાં આપેલી છે. સિમિલર એવી રીતના ચાઇલ્ડ નોડમાં વેલ્યુ એડ કરાવડાવી હોય તો એટલું જ આપણે એમાં પાથ સિલેક્ટ કરવાનો રહેશે કે કઈ જગ્યાએ મારે એડ કરાવડાવવું છે. તો ઓબ્જેક્ટ નેમ treeview1 ડોટ સિલેક્ટેડ નોડ. ઓકે, સિલેક્ટેડ નોડ એટલે કે આપણે જ્યારે સિલેક્ટ કરી હશે વેલ્યુ, લાઈક અહીંયા હું ગુજરાત સિલેક્ટ કરીને રાખું છું તો ગુજરાત વેલ્યુ સિલેક્ટેડ છે, અને હું જ્યારે એડ ચાઇલ્ડ કરાવડાવીશ ત્યારે સિલેક્ટેડ નોડ તરીકે ગુજરાત લઈ લેશે. એમાં નોડ્સ જે છે એ એડ કરાવડાવવાનો છે. ઓકે, એમાંનો નોડ્સ એડ કરાવડાવવાનો છે અને એમાં વેલ્યુ આપણે શું પાસ કરાવીએ છીએ ટેક્સ્ટ બોક્સમાંથી, textbox1.txt text. ઓકે, તો આવી રીતના પર્ટિક્યુલરલી સિલેક્ટેડ નોડમાં વેલ્યુ એડ થશે. Okay, now definition, example of preview control. એક પ્રોગ્રામ તમને હું આ લખવાનું આપીશ અને એક પ્રોગ્રામ ડિઝાઇન ટાઈમ થી ને નોડ્સ એડ કરવાનું આપું છું. પહેલા પ્રોગ્રામ લખાવી દીધો છે, એ જ આપી દઉં છું. એક્ઝામ્પલ ઓફ preview control પ્રોગ્રામ 1. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. treeview1 કંટ્રોલનું નેમ છે, અહીંયા txt1 કંટ્રોલનું નેમ છે, btn add root, btn add child, btn count, btn clear, btn expand, btn collapse. And last one btn underscore sel for select underscore rmv remove. Okay, now you can take screenshot of design window.
Now take screenshot of code window. First screenshot. Scrolling page. Take second screenshot. ઓકે, અને એક પ્રોગ્રામ એક્સરસાઇઝમાં પૂછ્યું છે, આપણે હમણાં સમજી ગયા. તમારે ડિઝાઇન ટાઈમ જે છે એ નોડ્સ એડ કરાવડાવવાના છે. ઓકે, અને આ બધી પ્રોપર્ટીઝ આપેલી છે, એ બધી પ્રોપર્ટીઝ જે છે એ ચેક પણ કરજો. તમારે ત્યાં વેલ્યુઝ શું આપવાની છે કહી દઉં. કંપની, કારની કંપની અને કારની ડિટેલ્સ ત્યાં આપણે એડ કરાવડાવશું. એટલે કે સપોઝ કે હ્યુન્ડાઈ કંપની લેશું, મારુતિ લેશું. ઓકે, એ સિવાય 2-5 કંપનીના નેમ ત્યાં એડ કરાવડાવી દેજો. અને એવી રીતના દરેક કંપનીમાં 2-3 કાર સેટ કરાવડાવી દેજો. અને એમના તમને ખ્યાલ હશે કે એના વર્ઝન પણ આવે છે, એ વર્ઝનના નેમ આપી દેજો. એટલીસ્ટ આપણે વધારે ડિટેલ્સની જરૂર નથી, પણ આપણે રૂટ, પેરેન્ટ અને ચાઇલ્ડ. ઓકે, તો રૂટ ઓર એનો ચાઇલ્ડ કહીએ અને એનો ગ્રાન્ડ ચાઇલ્ડ કહીએ, એમ પણ કહીએ તો પણ વેલિડ છે. રૂટ એટલે કે મેઇન પેરેન્ટ, એની અંદર ચાઇલ્ડ અને એની અંદર ગ્રાન્ડ ચાઇલ્ડ. એટલે આપણે 3 ડિટેલ્સ જે છે એ અહીંયા એડ કરવાની થશે. ડેફિનેશનમાં એટલું જ. એક્ઝામ્પલ ઓફ ટ્રીવ્યુ કંટ્રોલ પ્રોગ્રામ 2. અને આવી રીતના એક લિસ્ટ લઈ અને ડિઝાઇન ટાઈમમાં નોડમાં એ વેલ્યુ બધી એડ કરાવડાવી દેજો. ડિફરન્ટ પ્રોપર્ટીઝ આવે છે, એ તમે તમારી રીતે અપ્લાય કરજો. બધી મોસ્ટલી કોમન પ્રોપર્ટીઝ છે. એ સિવાય જે પ્રોપર્ટીઝ આવે છે એમાં એક પ્રોપર્ટીઝ છે શો નોડ ટૂલટીપ. બાય ડિફોલ્ટ આ પ્રોપર્ટી ફોલ્સ હશે, જેને આપણે અહીંયા સેટ કરાવડાવી શકીએ ટ્રુ. અહીંયા ટ્રુ સેટ કરાવડાવ્યા પછી નોડ્સમાં આપણે જવું પડશે. અને લાઈક ઇન્ડિયા છે તો એ ટૂલટીપ ટેક્સ્ટ એની આપણે એડ કરાવડાવીએ. હું અહીંયા આપી દઉં છું કન્ટ્રી. સિમિલરલી ગુજરાત જે છે એ હું આપી દઉં છું સ્ટેટ. અને રાજકોટ છે એ હું આપી દઉં છું અહીંયા સિટી. ઓકે, એટલું મેં એડ કરાવડાવ્યું છે. ઓકે આપું છું, પ્રોગ્રામ રન કરાવડાવું અને આઉટપુટ ચેક કરીએ. જ્યારે હું ઇન્ડિયા ઉપર માઉસ લઈ જઈશ ત્યારે ત્યાં ટૂલટીપ તરીકે કન્ટ્રી શો કરે છે, ગુજરાત તરીકે સ્ટેટ, રાજકોટ સિટી. બાકીનામાં કોઈમાં આપણે ટૂલટીપ નથી લખેલી તો એ કંઈ બાકીના ડિસ્પ્લે કરશે નહીં. ઓકે, જે આપણે એડ કરાવડાવ્યા હશે એની જ ટૂલટીપ ડિસ્પ્લે કરશે. અને સાથે સાથે એ આપણે અહીંયા ટ્રુ પણ કરેલું હોવું જોઈએ, તો જ આપણને ડિસ્પ્લે કરશે. સિમિલરલી એવી રીતના અહીંયા એક ચેકબોક્સીસ આવે છે. ચેકબોક્સીસ હું અહીંયા ટ્રુ રાખી દઉં છું. અને નોડ્સમાંથી જઈ, ઓકે પહેલાં ટ્રુ રાખ્યું છે, નોડ્સમાંથી જઈ બધાના ચેકબોક્સ તો આપણને શો કરશે, પણ કઈ વેલ્યુમાં આપણે બાય ડિફોલ્ટ સિલેક્ટેડ આવે તો હું અહીંયા ટ્રુ સેટ કરાવડાવી દઉં છું રાજકોટ. અને અહીંયા આપણે ગુજરાત જે છે એ સેટ કરાવડાવી દઈએ ચેક. ઓકે, આ બે જગ્યાએ ઓકે આપી દઉં છું ટ્રુ સેટ કરાવડાવીને. આઉટપુટમાં જોઈએ તો એ બે આપણને સિલેક્ટ થયેલા આવશે. બાકી અહીંયાથી આપણે વેલ્યુ ચેન્જ તો કરી જ શકીએ છીએ, પણ આપણને એટલા સિલેક્ટેડ ત્યાં લોડ થશે ત્યારે જ એ રીતના ડિસ્પ્લે કરશે. ઓકે, એ સિવાય પ્રોપર્ટીઝ આવે છે જે કોમન પ્રોપર્ટીઝમાં બેક કલર, લાઈક બ્લેક બેક કલર જે છે એ આપણે બેકગ્રાઉન્ડ આખા લિસ્ટનો કલર શું રાખવો છે, સ્ટાઇલ આપણે કઈ રાખવી છે, ફિક્સ્ડ સિંગલ 3D કે નન. બાય ડિફોલ્ટ જે છે ફિક્સ્ડ 3D છે. ચેકબોક્સીસ ફોલ્સ કરી દઉં છું. એ સિવાય આપણે પર્ટિક્યુલરલી કોઈ કલર સેટ કરાવડાવવા હોય મેનુના, લાઈક આમાં અત્યારના ઇન્ડિયા છે એનો જ કલર સેટ કરાવડાવવો છે તો આપણે નોટ્સમાં જશું. નોટ્સમાં ઇન્ડિયા સિલેક્ટ રાખીએ છીએ. એનો બેક કલર જે છે એ આપણે સેટ કરાવડાવી દઈએ, 4 કલર સેટ કરાવડાવી દઈએ. આપી દઉં છું ઓકે. તો અહીંયા આપણને ઇન્ડિયાનો કલર જે છે એ રીતના ડિસ્પ્લે થશે. સિલેક્ટેડ હશે એ ડ્યુરેશનમાં આપણને ડિસ્પ્લે નહીં કરી શકીએ, પણ જેવું આપણે સિલેક્શન ત્યાંથી રિમૂવ કરી નાખશું એ સાથે આપણને જે કલર સેટ કરાવડાવેલો હોય એ ડિસ્પ્લે કરશે. ઓકે, તો ઘણી પ્રોપર્ટીઝ આપણે જોઈ ગયા. યસ, એક ઇમેજ વાળી પ્રોપર્ટી આવે છે, આપણે એક બીજા કંટ્રોલમાં આવશે. એની સાથે જોશું કન્ટેક્સ્ટ મેનુ છે, એ પણ એક અલગ કંટ્રોલ આવશે, એ આપણે જોશું ત્યારે.
ઓકે, તો ટ્રી વ્યૂ કંટ્રોલમાં આપણે આટલું રાખીએ છીએ. આપણે આ વિડીયોમાં જે બે ટોપિક સમજી ગયા, એક પ્રોગ્રેસ બાર અને બીજું ટ્રી વ્યૂ કંટ્રોલ. ટ્રી વ્યૂ કંટ્રોલમાં ખાસ પ્રેક્ટિસ કરજો. જનરલી વિધાઉટ પ્રેક્ટિસ પ્રોબ્લેમ થતો જ હોય છે. ઓકે, અને હવે વિડીયોઝ જે છે એ ડેઈલી સાથે સાથે જોતા રહેજો. ડેઈલી હું તમને આ વાત શેર કરું જ છું, અને તમે ડેઈલી વિડીયોઝ જોતા જ રહેજો. ઓકે, થેન્ક યુ.